સવાયો ધર્માદો લખાવવો છે। માતરથી અક્ષર નિવાસી રાજુભાઈના સુપુત્ર અને તેઓના પરિવારજનો પ્રમુખ સાંઈ મહારાજના દર્શને આવ્યા હતા। એક જીવલેણ અકસ્માતમાં રાજુભાઈનું તાજેતરમાં જ નિધન થયું હતું। આ સમયે રાજુભાઈના સુપુત્ર તેજેન્દ્ર નિર્દેશક હોવાથી ગોષ્ઠીમાં ગયા હતા। ગોષ્ઠીમાં નિયમ પ્રમાણેનું વચનામૃત જુદું હતું, પરંતુ તેમને આંતરિક પ્રેરણા થઈ અને અંત્યનું 30મું વચનામૃત કાર્યકર પાસે વંચાવ્યું। જ્યારે આ વચનામૃત વંચાવ્યું ત્યારે તેમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આ સમજણ મારે જ ઉતારવાની થશે। તેઓ જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમના નાના સુપુત્રએ સમાચાર આપ્યા કે દાદા ધામમાં ગયા છે। આવા આપતકાળના સમયે પણ તેમની સમજણ કળાઈ ઉઠી। સહેજે પણ વિચલિત થયા વગર અકાળે અને યુવાન વયે પિતાજીનું અવસાન થયું હોવા છતાં મોં ઉપર કોઈ પણ પ્રકારનો ભાવફેર જણાવ્યા વગર તેઓએ સત્સંગ મંડળમાં ફોન કરીને કહ્યું કે આજે મારા બાપુજી ધામમાં ગયા છે, તો અમારા તરફથી પ્રસાદ કરજો। સત્સંગની દ્રઢતા અને સંસ્કારોને કારણે જ તેઓના પરિવારમાં શાંતિ જળવાઈ રહી હતી। આજે સ્વામીશ્રીને મળતી વખતે ખુમારીથી તેમને કહ્યું, ગઈ સાલ અમે ડાંગરનો જેટલો ધર્માદો લખાવ્યો હતો એનાથી સવાયો ધર્માદો અમારે લખાવવો છે। સ્વામીશ્રી પણ બે ઘડી અચકાયા। સ્વામીશ્રીએ કાંઈ કહે એ પહેલાં જ તેઓએ કહ્યું, શતાબ્દી ટાણું ફરી ક્યાંથી આવવાનું છે, એટલે અમે આ સેવા કરીશું। સૌની આવી સમજણ જોઈને સ્વામીશ્રી ખૂબ રાજી થયા અને તેની સમર્પણ ભાવનાને વંદી રહ્યા હતા। જય સ્વામિનારાયણ।